તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો અને હું પણ મજામાં છું. અને આજે હું તમને દેખાડું કપાસ. એનું કારણ છે કાલ મેં થોડું ખાંતી આપ્યું એટલે વરસાદ આવી ગયો એટલે બંધ કરી દીધું. અને કપામાં થોડો ખડ છે એટલે વાંધો નહીં, કારણ કે એનું કારણ છે કે દવાવાળો કપાસ છે એટલે એમાં દવા છાંટશું ને એટલે ખડ તો બધું મરી જાય અને થોડુંક રહે એ થોડુંક ખાંતીમાં અને થોડુંક નેદવામાં એટલે ખડ તો નહીં જાય. અને થોડોક કપા પાછો પડ્યો છે, ખાતર નાખી એટલે એ હતો એમનો થઈ જાય પાછો. ઉપર જેવું નથી બહુ. તમને કપા બતાવવાનો છે, જુઓ ખાલી તમે કપા. આવો કપા હતો બધે. પણ એનું કારણ છે કે પાણી થોડું ભરાણું હતું કે નહીં, વરસાદ જવાનું નામ જ નહોતો લેતો. એના કારણે પાણી ભરાણું ને કપા ઘણો ખરો વૈયાઈ ગયો. પણ વાંધો નહીં, પાછી મહેનત કરશે એટલે પાછું હતું એમને હું કરી નાખશું. એ તો કાંઈ ઉપાધિ છે નહીં. આજે પાછું હાથી તો આંકવાનું છે. જો તમે ખાલી કપા અમે જો આ બધા ફરતે ઝાડવા તમે જુઓ ખાલી. આ બદામ છે કે નહીં, કાલ કાપી નાખે. એનું કારણ છે કે બહુ ઊંચી વહી ગઈ હતી. આ ઝાડવું છે કે નહીં એની કરતાં ઊંચી વહી ગઈ હતી એટલે એને કાપી નાખે. બહુ ઊંચી વહી ગઈ હતી એટલે એને કાપી નાખે. જો તમે ઝાડવા ફરતે ઝાડવા છે. વાદળા તો તમે જુઓ. એટલે આવું છે બધું ભાઈ, હાલ્યા કરે. આ તો છે ને ભાઈ, ક્યાં ઉગે ને કોણ પોગે, કોઈ ન પોગે. એટલે બધું હાલ્યા રાખે એમ. મજા કરો, બીજું તો શું મજા ધાર્યું હોય હા બીજું હું. બાકી મજા રહેવા કરે વાડીએ તો. મને હું તો વાડીએ જ હોય. જો આ બદામ જ છે, આ સેતુડી, આ બધા આંબા છે. અમે નારિયેળી છે, ગુંદા છે, ઠેઠ લગી ગુંદા 10-15 ગુંદા છે. ઓલી સાઈડમાં નીકળે આંબા છે.